કે 10, 11 અને 12 3 દિવસ વ્હીપ જારી કરવા પાછળ કોંગ્રેસનું કદાચ એવું લોજિક હોઈ શકે. 10, 11 અને 12 3 દિવસ કંઈક મોટું થવાનું છે એવું લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસે 3 લાઇનનો એક વ્હીપ જારી કર્યો છે અને તમામ સાંસદોને દિલ્હી નહીં છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થયું છે અને 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. હવે અત્યાર સુધી તો કોંગ્રેસ સહિતના જે વિપક્ષો છે એમણે લોકસભા અને રાજ્યસભાની અંદર એટલો બધો હોબાળો મચાવ્યો કે બંને ગૃહો અત્યાર સુધી રેગ્યુલર ચાલ્યા જ નથી. પરંતુ હવે એવું લાગે છે કે 10, 11 અને 12 દિલ્હીમાં કંઈક મોટું થવાનું છે, કારણ કે કોંગ્રેસે 3 લાઇનનો એક વ્હીપ જારી કર્યો છે અને પાર્ટીના તમામ સાંસદોને સૂચના આપવામાં આવી છે કે આ 3 દિવસ 10, 11 અને 12 દિલ્હી છોડવાનું નથી અને સંસદની અંદર ફરજિયાત હાજર રહેવાનું છે એવો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ એનડીએ પણ એમના તમામ સાંસદોને સૂચના આપી છે. વ્હીપ જારી નથી કર્યો, પરંતુ એમને પણ એવું કહેવામાં આવ્યું છે કે 3 દિવસ સુધી દિલ્હી છોડવાનું નથી અને સંસદની અંદર ફરજિયાત હાજર રહેવાનું છે. હવે જાણકારોનું કહેવું એમ છે કે 10, 11 અને 12 3 દિવસ વ્હીપ જારી કરવા પાછળ કોંગ્રેસનું કદાચ એવું લોજિક હોઈ શકે કે અત્યાર સુધી અમિત શાહની સામે વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે કે જ્યારે દિલ્હીમાં વિદ્યાર્થીઓએ કૂચ કરી ત્યારે એમની પર પેલેટ ગન છોડવામાં આવી, તો એનો જવાબ અમિત શાહ સંસદમાં આવીને આપે અને વિપક્ષો અમિત શાહને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી અમિત શાહે જવાબ નથી આપ્યો. પરંતુ હવે લગભગ 12 તારીખે અમિત શાહ લોકસભાની અંદર FCRA બિલ રજૂ કરવા આવવાના છે, જે વિદેશી ફંડો આવે છે એની પર પ્રતિબંધ, એની જોગવાઈઓમાં ફેરફાર કરતું એક બિલ છે. તો એના હિસાબે કદાચ બધા સાંસદોને એવું કહેવામાં આવ્યું હોય કે અમિત શાહને ઘેરવાના છે, તો એના માટે આ શક્યતા હોઈ શકે છે. આમ તો અમિત શાહ 2 દિવસ પહેલા જ FCRA બિલ રજૂ કરવાના હતા, પરંતુ એટલો બધો હોબાળો મચ્યો કે બિલ રજૂ નહીં કરી શક્યા અને આ બિલથી એટલી મોટી અસર પડી છે કે અમેરિકા સુધી આનો વિરોધ થયો છે. FCRA બિલની અંદર જે જોગવાઈઓ છે એમાં જે ધાર્મિક સંસ્થાઓ કે NGOને જે વિદેશી ફંડો મળે છે એમાં હવે કડક જોગવાઈઓ આવી રહી છે અને ખ્રિસ્તી મિશનરીઓ અને મસ્જિદોને એ લોકોને એવું લાગી રહ્યું છે કે આ કાયદો આવશે તો એમની સંપત્તિઓ કદાચ જપ્ત કરવામાં આવી શકે છે. એટલે 2 વખત તો ખ્રિસ્તી મિશનરીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળી આવ્યા છે. બીજી એક શક્યતા એવી માનવામાં આવી રહી છે કે સરકારે ચોમાસા સત્રના એજન્ડાની અંદર સીમાંકન બિલ અને મહિલા આરક્ષણ બિલનું લિસ્ટ મૂક્યું નથી, પણ કદાચ સોમવારે સરકાર સીમાંકન અને આ મહિલા આરક્ષણ બિલ રજૂ કરી દે એવી આશંકાએ પણ કોંગ્રેસે પોતાના સાંસદોને વ્હીપ જારી કર્યો હોઈ શકે એવું બની શકે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ રાહુલ ગાંધીની સાથે 3-4 વખત મિટિંગ કરી ચૂક્યા છે અને સીમાંકન બિલમાં સહયોગ આપવા માટે રાહુલને સમજાવ્યા હતા. હવે સીમાંકન બિલ ગયા વખતનું જે સંસદ હતું એમાં પાસ નહોતું થયું અને આ વખતે સરકારે પહેલેથી એવી સગવડો કરવા માંડી છે કે મેક્સિમમ સાંસદોનો જે આંકડો છે એ ભેગો કરવામાં આવે, પરંતુ હજુ પણ ઘણા શોર્ટ પડે છે. અને બીજી તરફ સરકારે એક એવી પણ વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે કે સંસદની અંદર જો ઓછી હાજરી રહે તો બહુમતી માટે 2/3 બહુમતી છે એ સરકાર ઇઝીલી પાસ કરી શકે. એટલા માટે પણ કોંગ્રેસે પોતાના સાંસદોને આ ફરજિયાત કીધું હોઈ શકે કે તમારે ફરજિયાત 10, 11 અને 12 હાજર રહેવાનું છે. હવે સોમવારે ખબર પડશે કે આ વ્હીપ જારી કર્યો એની પાછળનું લોજિક શું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.